તો હાઈકોર્ટના આદેશને ઘોડીને પી ગઈ છે મહાનગરપાલિકાઓ। હાઈકોર્ટે નવરાત્રી પહેલા રોડ રિપેર કરવા માટે કહ્યું હતું। નવરાત્રી આવી ગઈ છતાં રોડના ખાડા તો ઠેરના ઠેર જ છે। સુરતમાં ઠેર ઠેર રોડ રસ્તા હજી પણ બિસ્માર છે। અનેક જગ્યાએ રોડ રસ્તા પર ગાબડા પડ્યા છે। સરોલી કડોદરા રોડની હાલત અત્યંત બિસ્માર છે। નવરાત્રી પહેલા રસ્તા રિપેર કરવાના દાવા પોકળ સાબિત થયા। ખરાબ રોડ રસ્તાને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો સુરત શહેરમાં ઠેર ઠેર રોડ રસ્તા હજી પણ બિસ્માર હાલતમાં, જ્યારે હાઈકોર્ટે ટકોર કરી હતી કે નવરાત્રી પહેલા તમામ રોડ રસ્તા રિપેર કરવામાં આવે, પરંતુ જ્યારે રસ્તા પર લોકો નીકળે છે ત્યારે હજી પણ એ જ ખાડા રાજનો સામનો કરી રહ્યા છે। આવતીકાલથી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે, પરંતુ રોડ રસ્તાની હાલત ઠેરની ઠેર છે। એટલે કે એવું કહી શકાય કે મહાનગરપાલિકાઓ હાઈકોર્ટનો જે આદેશ હતો તેને પણ ઘોડીને પી ગઈ છે। ખબર છે કે 4 દિવસથી કેટલો વરસાદ આવ્યો છે, તેના હિસાબે ડામર પ્લાન્ટ અમારા બંધ હતા, પણ છેલ્લા 2 દિવસથી વરસાદે વિરામ લીધો છે। અત્યારે મારું તમામ અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કામ એક જ કામ છે કે જે કોઈ રસ્તા પર પેચવર્ક બાકી હોય અને શેરીઓમાં જે શેરી ગરબા રમવાના છે ત્યાં તમામ પેચવર્ક આવના 2 દિવસથી 3 દિવસમાં પૂર્ણ કરશું। અને તમામ સ્ટ્રીટ લાઇટ પણ કોઈ પણ બાકી હશે તો તમામ ઇન્સ્ટ્રક્શન એક વીક પહેલા આપી દીધું છું। લગભગ 55% સ્ટ્રીટ લાઇટો કમ્પ્લીટ છે। ક્યાંય કોઈ ક્ષતિ રહી જાય તો એ આવનાર 2 દિવસ પૂર્ણ કરશે અને આવનાર શુક્રવારે હું તમામ ઝોનમાં કલાકનું શ્રમદાન આપીશ અને હું ચેકિંગ કરીશ।